નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું સેવા સદનની યુટ્યુબ ચેનલમાં સ્વાસ્થ્યની વાત પોડકાસ્ટમાં. આજે આપણે જાણીશું એક એવી સારવાર વિશે જે દવા કરતાં પણ વધુ વિશ્વાસ આપે છે, હોમિયોપેથી. આજે આપણી પાસે છે હોમિયોપેથીના જાણીતા ડોક્ટર એવા ડોક્ટર પ્રીતિ પટેલ, જેમણે છેલ્લા 18 વર્ષમાં 5000 થી પણ વધુ દર્દીઓનો સફળતાપૂર્વક ઇલાજ કરેલ છે. તેમની ક્લિનિકનું નામ છે સેવા સદન હોમિયોપેથી ક્લિનિક, જેનું કાર્યક્ષેત્ર છે મોડાસા અને બાયડ. સાથે સાથે ઓનલાઈન કન્સલ્ટેશન પણ ઉપલબ્ધ છે. મેડમ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. થેન્ક યુ વેરી મચ. ડોક્ટર મેડમ, સૌપ્રથમ તો જાણવું ગમશે કે તમે હોમિયોપેથીમાં કેમ આવ્યા? શું કોઈ ખાસ લાગણીઓ જોડાયેલી છે? હોમિયોપેથિકમાં મેં જોયું હતું કે લોકો ખૂબ સરળ રીતે સાજા થઈ જાય છે, એન્ટીબાયોટિક્સ વગર, વિથઆઉટ સાઇડ ઇફેક્ટ. એ જ શાંતિભર્યું અને અસરકારક માધ્યમ મને આ ક્ષેત્રમાં ખેંચી લાવ્યું છે. મેડમ, તમે કઈ જગ્યાએથી અભ્યાસ કર્યો અને શરૂઆતમાં કેવા કેવા પડકારો આવ્યા હતા? મારો અભ્યાસ ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ સાવલીથી થયેલ છે. પહેલા લોકો માનતા ન હતા કે નાના નાના દાણા ખાઈને પણ તાવ ને એલર્જી જેવું ઠીક થઈ શકે છે. બટ જેમ પેશન્ટના રિઝલ્ટ સામે આવ્યા, ઇફેક્ટ જોવા મળી, તો લોકોનો વિશ્વાસ વધવા લાગ્યો. મેડમ, ઘણા લોકોના મનમાં હજી પ્રશ્ન છે કે હોમિયોપેથી ખરેખર છે શું? હોમિયોપેથિક એક સાયન્ટિફિક પ્રોસેસ છે જે ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ બનાવી અને ડિસીઝને રૂટથી ક્યોર કરે છે. મેડિસિન એકદમ સૂક્ષ્મ માત્રામાં હોય છે, તેની કોઈ સાઇડ ઇફેક્ટ હોતી નથી. હોમિયોપેથીમાં અને અન્ય દવાઓમાં શું મુખ્ય તફાવત હોય છે? અન્ય દવાઓ લક્ષણને દબાવે છે, જ્યારે હોમિયોપેથી કારણ સુધી જઈને કામ કરે છે. જેમ કે તાવ આવે તો અન્ય દવાઓ તાવ મટાડશે, બટ હોમિયોપેથી પૂછશે તાવ શા માટે આવ્યો છે. શું કોઈ એવી ઘટના શેર કરી શકશો જેમાં હોમિયોપેથીથી અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો હોય? હા, એક યંગ લેડી મારી પાસે આવી હતી. એને અબાઉટ 60% હેર લોસ થઈ ગયા હતા. ટોટલી ડિપ્રેશનમાં બી જતી રહી હતી એ. બટ અમે તેના અંદરના ડિપ્રેશન અને હોર્મોન ઇમ્બેલેન્સને ઓળખી અને ટ્રીટમેન્ટ આપી. આફ્ટર 2-3 મંથ એના હેર લોસ ટોટલી બંધ થઈ ગયા એન્ડ આફ્ટર 6 મંથ એના ન્યૂ હેર રીગ્રો બી જોવા મળ્યા. અત્યારે તે ટોટલી હેલ્ધી એન્ડ કોન્ફિડન્ટ છે. હું માનું છું કે વાળથી શરૂ થતી આ સમસ્યા વ્યક્તિના અંદર સુધી પહોંચી જાય છે. તેને બહાર લાવી એ જ હોમિયોપેથિકની સાચી તાકાત છે. લોકો એમ કહે છે કે હોમિયોપેથી ધીમું કામ કરે છે, તમારું શું માનવું છે? ના, એ ટોટલી ટ્રુથ નથી. તાવ, શરદી, માથાનો દુખાવો જેવા એક્યુટ કેસીસમાં તરત ફાયદો જોવા મળે છે, પણ જૂના અને ક્રોનિક કેસ જેવા કે એલર્જી છે, સોરિયાસિસ છે, તેમાં સમય લાગે છે, જે સ્વાભાવિક છે. પીસીઓડી અને સ્કિન ડિસીઝ જેવી બીમારીઓમાં પણ હોમિયોપેથીથી અસર થાય છે? હા, ખૂબ સરસ રીતે થાય છે. હોમિયોપેથિક એક મેડિસિન નથી, પણ જીવનશૈલી છે. મેં આજ સુધીમાં પીસીઓડી, સ્કિન ડિસીઝ એન્ડ હેર રિલેટેડ પ્રોબ્લેમ્સના ઘણા પેશન્ટો સાજા કર્યા છે. આજના ડિજિટલ યુગમાં હોમિયોપેથીનું શું ભવિષ્ય જોઈ રહ્યા છો? હવે તો ગામડાના પેશન્ટ બી ઓનલાઈન કન્સલ્ટેશન લઈ રહ્યા છે. મેડિસિન કુરિયર દ્વારા ઘરે પહોંચાડવામાં આવે છે. આ બધાથી હોમિયોપેથિક ચિકિત્સા પદ્ધતિ હવે વૈકલ્પિક રહી નથી, પણ મેઇન વિકલ્પ બની રહ્યો છે. વિશેષ કરીને યુવાનો માટે શું સંદેશ આપશો? તમારા શરીર પર વિશ્વાસ રાખો અને નેચરલ ટ્રીટમેન્ટ અપનાવો. હોમિયોપેથિક એક નેચરલ ટ્રીટમેન્ટ છે, તેને એક તક જરૂર આપો. ડોક્ટર પ્રીતિ પટેલ, આપનો કિંમતી સમય આપી આપ આવી સચોટ માહિતી આપો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રોતાઓને પણ કહું છું, જો તમે હોમિયોપેથી સારવાર લેવા ઈચ્છો છો તો સંપર્ક કરો સેવા સદન હોમિયોપેથી ક્લિનિક, બાયડ અને મોડાસા. તમે ઓનલાઈન કન્સલ્ટેશન પણ લઈ શકો છો. અને અમારો આવો એપિસોડ પસંદ આવ્યો હોય તો યુટ્યુબ પર અમને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રહીએ તંદુરસ્ત અને સજાગ. આભાર.